વેલકમ બેક। રાજકોટના જસદણની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે 3 બુટલેગરોને ઝડપી લીધા છે। ભાડલા ગામ પાસે શંકાસ્પદ 2 કારમાં તપાસ કરતા 1600 લીટર દેશી દારૂ મેળવ્યો હતો। પોલીસે 3,20,000ના દારૂ સાથે 2 કાર અને મોબાઈલ સહિત 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા બુટલેગર પ્રકાશ ચૌહાણ, હેરેન રાજપરા અને વસંત ગણાત્રાની પૂછપરછ પણ શરૂ કરી છે। સંવાદદાતા કાલુ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટના જસદણમાં પોલીસે 3 બુટલેગરોને ઝડપી લીધા, શું વધુ અપડેટ? જે ચોક્કસથી વાત કરીએ તો જસદણના ભાડલા ગામે આવેલ વીરપુર ચોકડી છે, ત્યાં ભાડલા પોલીસને બાતમી મળેલ કે 2 લોકો છે તે 4 વ્હીલ ગાડીમાં દેશી દારૂનો જથ્થો લઈને આવે છે। ભાડલા પોલીસ દ્વારા વોટ ગોઠવી અને વીરપુર ચોકડીએથી 2 4 વ્હીલ ગાડીમાંથી 1600 લીટર દારૂ પકડવામાં આવ્યો હતો અને તેમાં 3 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી જે આરોપી છે જે બુટલેગર પ્રકાશ ચૌહાણ, હિતેશ રડપરા અને વસંત જાદવને ધરપકડ કરેલી હતી। મુદ્દામાલ ગણીએ તો 3,20,000નો દારૂ હતો અને ટોટલ 5,70,000નો મુદ્દામાલ પકડ્યો હતો। બાકીના બીજા જે 6 આરોપી છે એ પકડમાંથી બાકી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આજે આ દારૂ છે આ લોકો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા। જી આભાર કાળુ સમગ્ર માહિતી આપવા બદલ।